વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ 8 થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં પર હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં અબાલ વૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પેટલાદની શાહપુર પ્રાથમિક શાળાના બાળકોની તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે સહભાગી બની બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાહપુર પ્રાથમિક શાળા ખાતેથી યોજાયેલી આ તિરંગા યાત્રામાં શાળાના બાળકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ બન્યા હતા. ગ્રામજનોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. રેલીના સમાપનમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની પ્રેરણાથી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મૂલ્યોને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. રિપોર્ટર અજય ચાવડા, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ.